પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 105. આજના મનનનો વિષય છે યહોવા એ વચન આપનાર અને વચન પાળનાર વિશ્વાસુ ઈશ્વર છે. ઇઝરાયલના ઇતિહાસથી માહિતગાર હોવાથી ગીતશાસ્ત્ર 105માં ગીત કરતા ઇબ્રાહિમ, ઇસ્સાક અને યાકૂબ એટલે કે ઇઝરાયલ પ્રજાને સાથે ઈશ્વરે જે કરાર કર્યો એ કરાર યહોવાએ વિશ્વાસુપણે પાર પાડ્યો, પૂરો કર્યો. અને તેથી યહોવાના વિશ્વાસુપણાને ગીત કરતા પ્રગટ કરે છે ગીતશાસ્ત્ર 105માં. કયો કરાર કરેલો? તમે જો ઉત્પત્તિ 12:1-3 વાંચો તો ત્યાં આપણને કરાર મળે છે. યહોવાએ ઇબ્રાહિમને વચન આપ્યું કે જે દેશ હું તને દેખાડું તેમાં જવા માટે જો તું મારા પર વિશ્વાસ રાખીને નીકળીશ તો હું તારાથી એક મોટી કોમ, મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. અને આપણે જાણીએ છીએ કે હિબ્રુ 11 અને 8માં લખ્યા પ્રમાણે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં ઇબ્રાહિમ ચાલી નીકળે છે. પણ તમે જો ઉત્પત્તિ 15 અને 18માં વાંચો તો ત્યાં યહોવા હવે ઇબ્રાહિમને એ દેશ વિશે માહિતી આપે છે. ત્યાં લખ્યું છે, તે જ દિવસે યહોવાએ ઇબ્રાહિમ સાથે કરાર કર્યો, મિસ્રની નદી નાઇલથી એફ્રાત નામની મહાનદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે. હવે ગીતશાસ્ત્ર 105 અને 11માં ગીત કરતા પણ યહોવાએ ઇબ્રાહિમને આપેલું આ વચન યાદ કરતા લખે છે કે યહોવાએ કહ્યું, આ કનાન દેશ હું તને આપીશ અને તે તારો ઠરાવેલો વારસો છે. યહોવાએ પણ પોતાના વિશ્વાસુપણામાં અને પોતાના સામર્થ્યથી ચમત્કારિક રીતે યુસુફનો ઉપયોગ કરીને સંખ્યામાં થોડા લોકોમાંથી મોટી ઇસ્રાયલ પ્રજા અસ્તિત્વમાં લાવ્યા. અને પછી મૂસાનો ઉપયોગ કરીને યહોવા મિસ્રની ગુલામીમાંથી ઇસ્રાયલ પ્રજાને છોડાવે છે. તે ઇતિહાસ ગીત કરતા યાદ કરીને ગીતશાસ્ત્ર 105:12-38માં તેનું વર્ણન કરે છે. હવે જો તમે ગીતશાસ્ત્ર 105 એની 39-44મી કલમ વાંચો તો વિશ્વાસુ યહોવા કેવી રીતે પોતાનું વચન પાળીને ઇસ્રાયલ પ્રજાની જરૂરિયાતો પૂરી કરીને વચનના દેશમાં લઈ જાય છે તેનું વર્ણન ગીત કરતા કરે છે. ત્યાં લખ્યું છે, યહોવાએ આચ્છાદનને માટે વાદળું પસાર્યું, મેઘસ્તંભ. વળી રાત્રે અજવાળું આપવા માટે અગ્નિ મોકલ્યો, અગ્નિસ્તંભ. અને તેઓએ માગ્યું એટલે કે લોકોએ માગ્યું ત્યારે ઈશ્વર લાવરીઓ લાવ્યા અને આકાશમાંની રોટલી એટલે કે માનનાથી તેઓને તૃપ્ત કર્યા. યહોવાએ ખડક તોડ્યો એટલે પાણી નીકળી આવ્યું અને તે પાણી નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું. યહોવાએ પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના પવિત્ર વચનનું સ્મરણ કર્યું. એ ઈશ્વર કદી પોતાનું વચન ભૂલી જતા નથી. વળી તેમણે તેઓને વિદેશીઓના દેશ આપ્યા, કનાન દેશ જે લખ્યું છે એ પ્રમાણે. વાલો ઈસુ ખ્રિસ્તમાં આપણે આ જ વિશ્વાસુ ઈશ્વર એટલે કે ઇબ્રાહિમ, ઇસ્સાક અને યાકૂબના ઈશ્વરના બાળકો છીએ. પ્રભુએ આપેલા વચનો માટે કદી શંકા કે અવિશ્વાસ ના કરીએ, કેમ કે ઈશ્વર તો પોતાનું વચન પાળવા માટે વિશ્વાસુ છે જ. કેવળ આપણે ધીરજ રાખીને ઈશ્વરને વિશ્વાસુ રહેવાની જરૂર છે. સમજવાના માટે ને પ્રમાણે જીવવા માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.